નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ચોથું યુનિટ નામ છે વિલ યુ વેકઅપ, કે શું તમે જાગશો. આ યુનિટની બીજી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 એમ કહે છે વર્ક ઇન અ ગ્રુપ્સ, એટલે કે ગ્રુપમાં કામ કરો, જૂથમાં કામ કરો. આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપો. પ્લાન ટુ સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવાનું પ્લાનિંગ બનાવો. ચાલો ભાઈ, વિશ્વ પર્યાવરણ ડે એટલે શું? તો ભાઈ વિશ્વ પર્યાવરણ દિન એટલે એક એવો દિવસ કે જે દિવસે પર્યાવરણ જે છે એનું મહત્વ સમજવાનું હોય અને મહત્વ બીજાને સમજાવવાનું પણ હોય. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ છે તો આપણે છીએ, એના વગર જે છે આપણું જીવન અશક્ય. તો પેલો સવાલ છે અહીંયા, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? ક્યારે જે છે વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે? 5 જાન્યુઆરી, 5 સપ્ટેમ્બર, 5 જૂન. તો કઈ તારીખે આવે? 5 જૂનના દિવસે. પછી છે બીજું, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તમે આ દિવસ ક્યાં ઉજવશો? વેર એટલે શું થાય? ક્યાં? સ્થળ પૂછ્યું છે. તો સર આપણે તો વિદ્યાર્થી છીએ, આપણે ક્યાં ઘરમાં, સ્કૂલમાં કે થિયેટરમાં? તો સર આપણે તો આ સ્કૂલમાં ઉજવી શકીએ. બરોબર છે ને? પછી વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? તમે આ દિવસે શું કરશો? તો શું કરવાનું છે? જો પ્લાન્ટ ટ્રી છે એટલે વૃક્ષ વાવવાના, પ્લક ફ્લાવર્સ એટલે ફૂલ તોડવાના, અને શાઉટ લાઉડલી, જોર જોરથી રડું નાખવાની. સર જે ત્રીજો ઓપ્શન છે એ મજા આવે એવો છે ખરા? મજા જ આવ્યા કરે રડું નાખવાની. પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના દિવસે એ ન કરી શકાય. કરી શકાય આ પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષો વાવી શકાય. ત્યારબાદ વિચ કોમ્પિટિશન્સ વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? કે તમે આ દિવસે કયા કયા કોમ્પિટિશન્સ એટલે કે કઈ કઈ સ્પર્ધાઓ રાખશો? તો કઈ કઈ સ્પર્ધા છે? પેલું 100 મીટર રેસ, રેસની સ્પર્ધા. નોટ નાઇસ આઈડિયા. ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા, સ્પીચ કોમ્પિટિશન જે કહેવાય તે, આ રાખી શકાય. અને પછી છે સિંગિંગ કોમ્પિટિશન. ગીત નો બને પર્યાવરણનું, સ્પીચ બની શકે છે, એટલે આ જવાબ છે. પછી પાંચમું, વોટ ટાઈપ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? કે તમે કયા પ્રકારના સ્લોગન બનાવશો? તો સ્લોગન છે સેવ ટ્રીઝ વાળું, સેવ મની વાળું ને યુઝ પ્લાસ્ટિક વાળું જે છે સ્લોગન કઈ કામનું છે નહીં. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના, તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. પાર્ટ બી કહે છે રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન. આ ટેબલ વાંચો અને તેના સવાલના જવાબ આપો. ચલો પહેલા આખું ટેબલ જે છે વાંચી લઈએ. અહીંયા છે સ્ટોલ નંબર, સ્ટોલ આપેલો છે જેમાં એક્ટિવિટી થઈ રહી છે, કોઈ પ્રવૃત્તિ, અને નેમ ઓફ ધ કોઓર્ડિનેટર. કોઓર્ડિનેટર એટલે શું થાય? તો કે સ્ટોલનું દેખરેખ કરનાર વ્યક્તિનું નામ લખ્યું છે. બરોબર? તો પહેલો સ્ટોલ છે પેપર વર્ક. પેપર વર્કનો સ્ટોલ, જેના કોઓર્ડિનેટર છે મિસ સુહીલાબેન. કોણ? મિસ સુશીલાબેન પટેલ. પછી બીજું છે ક્લે વર્ક એટલે કે માટીકામ, એમાં છે તબેરા બીબી સિદ્દત. પછી એક્શન સોંગ, ગીતો ગાવાના છે, એક્શન સોંગ છે, એવી પ્રવૃત્તિ છે, તો એના છે મિસ હેમલતાબેન પરમાર. પછી પછી છે ચોથું સ્ટોલ પ્લે અને ડ્રામા, કોઈ નાટક છે, કોઈ ડ્રામા થતા હોય એના છે, તો એના જે કોઓર્ડિનેટર છે એ છે મિસ્ટર બિપિન પરેખ. પછી સ્ટોરી ટેલિંગ એટલે વાર્તા કહેવાની છે, એવો સ્ટોલ છે, એ સ્ટોલના કોઓર્ડિનેટર કોણ છે? મિસ્ટર પ્રકાશ પરમાર. ત્યારબાદ આગળ છઠ્ઠો સ્ટોલ છે પેસ્ટ વર્ક. તો પેસ્ટ વર્કના કોઓર્ડિનેટર છે નિમિષાબેન પટેલ. ત્યારબાદ છે સાતમું પેઇન્ટિંગ કોમ્પિટિશન, તો પેઇન્ટિંગના છે ચકાભાઈ ચૌધરી. પછી પછી રંગોલી વાળો એક સ્ટોલ છે સાતમો, એ છે મિસ રીતાબેન ખેરનો. ત્યારબાદ નવમો સ્ટોલ છે સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, એટલે કે વિજ્ઞાનમાં જે છે એક્સપેરિમેન્ટ કરવાના છે, કંઈક પ્રયોગો કરવાના છે, જેના કોઓર્ડિનેટર છે મિસ અનિતાબેન ચૌહાણ. ત્યારબાદ 10મું છે ફની ગેમ્સ, કંઈક રમતિયાળ ગેમ્સ રમવાની છે, મજા આવે એવી, એના છે મિસ્ટર જસવંતસિંહ ખેર. બરોબર?
આ રીતે જે છે અલગ અલગ સ્ટોલ્સ છે અને દરેક સ્ટોલ્સના અલગ અલગ જે છે કોર્ડિનેટર્સ અહીંયા આપણને ઉભેલા દેખાય છે. તો એના ઉપરથી પહેલો સવાલ, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ બામલા? બાલ મેલામાં કેટલા સ્ટોલ્સ હશે? બરોબર. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર એટ ધ બાલ મેલા? બાલ મેલામાં કેટલા સ્ટોલ હશે? કેટલા સ્ટોલ હશે? તો આપણે જોયું 10 સ્ટોલ હશે. there will be 10 stalls at the બાલ મેલા. પછી છે વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? તમે પેઇન્ટિંગ માટે ક્યાં જાશો? ક્યાં જવાનું છે? આઈ વિલ ગો ટુ પેઇન્ટિંગ ફોર સ્ટોલ નંબર 7. સ્ટોલ નંબર 7 ઉપર આપણે જાશું. બરોબર. પછી છે who will be the coordinator of the action songs? એક્શન સોંગના કોઓર્ડિનેટર કોણ હશે? ભવિષ્યકાળ કોણ બનશે એમ? તો મિસ હેમલતાબેન પરમાર એ તે જે છે આના કોઓર્ડિનેટર બનવાના છે. આગળ છે ચોથું, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ. જીગરને વિજ્ઞાનના પ્રયોગો કરવા છે. વેર વિલ હી ગો? એ ક્યાં જશે? તો વિજ્ઞાનના પ્રયોગો કરવા હોય તો વિજ્ઞાનના પ્રયોગો વાળા સેક્શનમાં જવું પડે ને, એના સ્ટોલમાં જવું પડે. તો હી વિલ ગો એટ સ્ટોલ નંબર 9. પછી વોટ વિલ યુ મેક ઓફ પેપર? તમે પેપરમાંથી શું બનાવશો? તો જો આના જવાબ જે છે કોષ્ટકમાં નથી, આ તમને પૂછ્યું છે કે તમે કાગળમાંથી, પેપર વર્ક વાળો સ્ટોલ હતો ને કે કાગળમાંથી બનાવવાનું તમને કંઈક કે ભાઈ કાગળમાંથી કંઈક અલગ અલગ આકૃતિ બનાવો, કંઈક અલગ અલગ આકારો બનાવો, તો તમે શું બનાવશો? તો ભાઈ અમે બનાવશું આઈ વિલ મેક બોટ્સ, શિપ્સ, કેપ્સ, ફ્લાવર્સ એક્સેટ્રા. કે ફૂલ, વહાણ, હોડી, કેપ, ટોપી, આવી બધી વસ્તુઓ છે બનાવીશ. સિમ્પલ. પછી પાર્ટ સી કહે છે રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર. વાક્ય વાંચો અને તમારા સવાલના જવાબ આપો. ચાલો આપીએ. નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. કે નિસર્ગ જે છે ને, કીપ્સ એટલે રાખે છે, અ બર્ડ એટલે એક પક્ષીને, ઇન અ કેજ એટલે પાંજરામાં. નિસર્ગ પક્ષીને પાંજરામાં રાખે છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? તો આપણે કાંઈ નહીં કરવી, આપણે જઈને પાંજરું ખોલી નાખશું. આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. કે હું પાંજરું ખોલી નાખીશ અને પક્ષીને આઝાદ કરી નાખીશ, કારણ કે પક્ષી ઉડવા માટે જન્મ્યું છે, પાંજરામાં રહેવા માટે નહીં. પછી છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. કે બાળકો વૃક્ષને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? તો વૃક્ષને બચાવે છે ને, સીધી વસ્તુ મદદ જ કરવાની હોય. આઈ વિલ હેલ્પ ધેમ. હું એમની મદદ કરીશ. પછી હિતેશ યુઝ ઇઝ સોલાર એનર્જી. હિતેશ જે છે સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ સોલાર એનર્જી? કે શું તમે સોલાર એનર્જી વાપરશો? અને હાવ, કેવી રીતે? એના ઉપયોગ છે પહેલા હા પાડી દેવાની. હા, હું સોલાર એનર્જી વાપરીશ. આઈ વિલ યુઝ સોલાર એનર્જી. અને કઈ રીતે? તો આઈ વિલ યુઝ અ સોલાર કુકર ફોર કુકિંગ. સોલાર કુકરનો ઉપયોગ કરશું રાંધવા માટે. અને આઈ વિલ યુઝ સોલાર એનર્જી ફોર લાઇટિંગ અપ માય હાઉસ. અને મારા ઘરમાં વીજળી પહોંચાડવા માટે હું સોલાર એનર્જીનો ઉપયોગ કરીશ. પછી છે ચોથું, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? તમે કઈ બેગ વાપરશો? અને ક્લોથની, કાપડની કે પ્લાસ્ટિકની? તો કઈ બેગ તમે વાપરશો? તો આમાંથી આઈ વિલ યુઝ ક્લોથ બેગ. કે હું જે છે કપડાની બેગ વાપરીશ. કેમ? એનું કારણ, કપડાની બેગ જે છે લાંબો સમય સુધી ચાલે. થેલી કહેવાય આપણી ગુજરાતીમાં એને. કાગળની બેગ એક જ વાર વાપરી શકાય, પછી ખરાબ થઈ જાય અને મોંઘી પણ પડે છે. પ્લાસ્ટિક બેગ આવે છે મજબૂત, લાંબો સમય સુધી ટકી રહે, પણ એ છે પ્લાસ્ટિકનું, નુકસાનકારક છે પર્યાવરણ માટે. એટલે આપણે એનો પણ ઉપયોગ કરશું નહીં. કઈ બેગ વાપરશું આપણે? ક્લોથની, એટલે કે કપડાની થેલી વાપરીશું. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 3 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.